નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીમાં પાઠ 22 હિમાલયમાં એક સાહસ જોઈશું. એના લેખક છે જવાહરલાલ નહેરુ. એમના વિશે માહિતી મેળવીએ. જવાહરલાલ મોતીલાલ નહેરુનો જન્મ અલ્હાબાદમાં થયો. જવાહરલાલ નહેરુના કુટુંબીઓ મૂળે કાશ્મીરના વતની. વિદેશમાં વકીલાતનો અભ્યાસ કરીને તેમણે અલ્હાબાદમાં વકીલાત શરૂ કરી. ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાઈને સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી બન્યા. તેમને સાહિત્યમાં ખૂબ રસ હતો. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, ગ્લિમ્પ્સીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી જેવા પુસ્તકો તેમણે અંગ્રેજીમાં લખ્યા. તેમની દીકરીને સ્વતંત્રતા વિશે લખેલા 30 પત્રોનું પ્રકાશન લેટર ફ્રોમ એ ફાધર ઓફ હિઝ ડોટર નામથી થયું છે. આ ખાસ યાદ રાખવાનું છે. તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. ભારત સરકાર તરફથી તેમને ભારત રત્નનું સન્માન એનાયત થયું. અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની મારી જીવનકથા ના મહાદેવભાઈ દેસાઈએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી આ અંશ લેવામાં આવ્યો. સાહસિક નહેરુએ પોતાની એક ટુકડી સાથે હિમાલય સ્થિત અમરનાથની ગુફા સુધી પહોંચવા ભૂમિયા સાથે પ્રવાસ કર્યો હતો. તેનું વર્ણન આમાં છે. હિમ આચ્છાદિત શિખરો અને હિમનદીઓ વચ્ચેના આ સાહસિક પ્રવાસનું સરસ વર્ણન આ કૃતિમાં જોવા મળે છે. અંતિમ ચરણમાં જરૂરી સાધનોના અભાવે હિમનદી પસાર કરતા ખોભણમાં નહેરુનો પગ લપસી પડતા દોરડાને કારણે બચે છે. ના છૂટકે પ્રવાસ અધૂરો રાખી પરત ફરવું પડે છે. સાહસ અને હિમાલય પ્રેમ આ કૃતિમાંથી પ્રગટ થાય છે. સાદી, સરળ અને સહજ શૈલીમાં લખાયેલા મનભાવન વર્ણનોને કારણે કૃતિ હૃદયસ્પર્શી બની શકી છે. તો મિત્રો, અહીં ખાસ યાદ રાખવા જેવું એ છે કે હિમાલય એક સાહસના લેખક જવાહરલાલ નહેરુ છે. પાઠનો પ્રકાર પ્રવાસ નિબંધ છે અને આ જે પાઠ છે એ જવાહરલાલ નહેરુની મારી જીવનકથા માંથી લેવામાં આવ્યો છે, જેનું એ પ્રવાસ નિબંધ નહેરુજીએ અંગ્રેજીમાં લખ્યો હતો, પરંતુ મહાદેવભાઈ દેસાઈએ એનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમાંથી આ ભાગ લેવામાં આવ્યો છે. તો હવે મિત્રો, આપણે પાઠ જોઈશું. મારું લગ્ન થયું એ સાલ ઉનાળાના કેટલાક મહિનામાં અમે કાશ્મીરમાં ગયા. કુટુંબને શ્રીનગરની ખીણમાં છોડીને હું મારા એક પિતરાઈની સાથે અનેક અઠવાડિયા સુધી પહાડોમાં રખડ્યો અને લડાખને રસ્તે ચડ્યો. નહેરુજીના લગ્ન થાય છે. ઉનાળાના કેટલાક મહિના કાશ્મીરમાં રહે છે. કુટુંબને શ્રીનગરની ખીણમાં છોડીને પોતાના પિતરાઈ એટલે કે કાકાના દીકરા સાથે અનેક અઠવાડિયા સુધી પહાડોમાં રખડે અને લડાખને રસ્તે ચડે છે. અઠવાડિયું એટલે 7 દિવસનો સમૂહ. તો એ દ્વિગુ સમાસમાં આવશે મિત્રો. આગળનો પેરેગ્રાફ જોઈશું. તિબેટની સપાટી તરફ જતા જંગલના ઊંચામાં ઊંચા પ્રદેશની એ સાંકડી અને નિર્જન ખીણોનો આ મારો પ્રથમ અનુભવ હતો. જોઝીલા ઘાટની તરફ સાવ વેરાન નકરો ખડક દેખાતો હતો. એ સાંકડી ખીણમાં આગળ ને આગળ અમે કૂચ કરતા ગયા. તો આ શબ્દો જુઓ. કહે છે કે તિબેટની સપાટી તરફ જંગલમાં ઊંચામાં ઊંચા પ્રદેશની સાંકડી, એકદમ સાંકડી અને નિર્જન એટલે જ્યાં માણસો ન હોય એને નિર્જન, માણસ વિનાનું એમ કહેવાય છે. એ એમનો પ્રથમ અનુભવ હતો. બીજી લીટીમાં જોઝીલા ઘાટ, આ ઘાટનું નામ જોઝીલા છે. નકરો એટલે ફક્ત એમ અર્થ થશે. ખડક એટલે પર્વત. ખડકનો અર્થ પર્વત એટલે કે પહાડ થાય છે. અને આ યાદ રાખવાનું છે કે જોઝીલા ઘાટની તરફ સાવ વેરાનનો અર્થ પણ માણસ વિનાનું, સૂનું એવું જ થાય છે. નકરો ખડક એટલે કે માત્ર પર્વત જ દેખાય છે. એ સાંકડી ખીણમાં આગળ ને આગળ અમે કૂચ કરતા ગયા એટલે કે આગળ ને આગળ એ લોકો વધતા જાય છે. અમારી બંને બાજુએ પહાડો ઊભા હતા. શિખરો ઉપર હિમનો મોકોટ ચળકી રહ્યો હતો. કહે છે કે એ લોકો જ્યાં જઈ રહ્યા હતા ત્યાં આગળ ને આગળ એટલે કે બંને બાજુએ પહાડો હતા. શિખરો ઉપર, જે શિખર એટલે ટોચ,
પર્વતની જે ટોચ છે એને શિખર કહેવામાં આવે છે. ત્યાં હિમનો મુકુટ, હિમનો એટલે બરફનો મુકુટ જાણે ચળકી રહ્યો હોય એટલે મુગટ જેવું એમને ભાસે છે. પણ એ મુગટ શાનો હતો? તો બરફનો બન્યો હતો. અને ઉપર નીચે હિમના નાના નાના પ્રપાતો અમારું સ્વાગત કરવાને જાણે અતિમન ગતિએ ઉતરી રહ્યા હતા. એટલે ઉપર નીચે જ્યાં જુઓ ત્યાં બરફ છવાયો હશે. એટલે કે છે બરફને કારણે નાના નાના પ્રપાતનો અર્થ થશે મિત્રો. પ્રપાત એટલે ધૂળ. અને એ બરફ પીગળવાથી નાના નાના ધૂળનું સ્વરૂપ જાણે એમનું સ્વાગત કરતા હોય એવી અતિ મંદ ગતિએ, એટલે કે ધીમે ધીમે એ એક એવું ઊંચાઈ પરથી એવું લાગતું હતું કે એ નાના નાના ધોધ જે છે એ જાણે એમનું સ્વાગત કરવા માટે ઉતરી રહ્યા હતા. આગળ જોઈશું. પવન ઠંડો અને આકરો હતો. હવે જ્યાં બરફ જ છવાયો હોય ત્યાંનું વાતાવરણ ઠંડક વધારે હોય, જે થોડી આકરી એટલે મુશ્કેલી સર્જતી હોય છે. પણ દિવસના સૂરજનો મધુરો તડકો, હવે ત્યાં સૂરજ નીકળે અને સૂરજની થોડી ગરમી લાગે એટલે એ મધુરો લાગે છે. તો કે સૂરજનો તડકો મધુરો અને હવા એટલી નિર્મળ હતી. ત્યાં આજુબાજુ પ્રદૂષણ નહીં હોય એટલા માટે હવા નિર્મળ, મળ વગરની, બરાબર છે. નિર્વત્તા મળ એ રીતે એની સંધિ થશે. નિર્મળ હતી કે ઘણીવાર અમે એક સ્થાનેથી બીજા સ્થાન વચ્ચેના અંતર વિશે છેતરાતા અને દૂરના સ્થાનોને પાસે માનતા. એકાંત વધતું જતું હતું, એટલે કે માણસોની સંખ્યા ત્યાં ઓછી એટલે એકાંત વધતું જતું હતું. વૃક્ષો અને વનસ્પતિ પણ અદૃશ્ય થતા હતા. માત્ર નકરો ખડક, નકરો એટલે માત્ર, ફક્ત, ખડક એટલે કે ત્યાં પહાડ જ જોવા મળતા હતા. હિમ અને બરફ એટલે અહીંયા હિમ એટલે ઠંડો બરફ એ અર્થમાં લેવાનું છે. અને ક્યાંક ક્યાંક બહુ પુષ્પો અને છતાં આ જંગલી અને વેરાન પ્રકૃતિ મંદિરોમાં હું કંઈક અજબ તૃપ્તિ અનુભવતો અને સ્ફૂર્તિથી અને આહ્લાદથી ઉભરાતો હતો. આહ્લાદનો અર્થ થાય છે હર્ષ. એમને આ રીતે સ્ફૂર્તિ એટલે તાજગી મળતી હતી. સ્ફૂર્તિનો અર્થ થાય છે તાજગી. હવે અહીં પ્રકૃતિઓનું અજબ નયનરમ્ય દ્રશ્યથી એમને એક પ્રકારની ત્યાં તૃપ્તિનો અહેસાસ થાય છે. તૃપ્તિનો અર્થ થાય છે સંતોષ અને સ્ફૂર્તિ પણ. ઠંડા પ્રદેશમાં એમ પણ થાક ઓછો લાગે છે એટલે સ્ફૂર્તિ પણ રહી અને સાથે સાથે આહ્લાદ એટલે એમને એક પ્રકારનો એમાં ફરવાનો જે હર્ષ, આનંદ જે છે એ પણ ઉભરાતો હતો, એટલે કે વધારે આનંદ મળતો હતો. આગળનો પેરેગ્રાફ જોઈશું મિત્રો. આ પ્રવાસ દરમિયાન મને એક રોમાંચક અનુભવ થયો. રોમાંચકનો અર્થ થશે રૂવાડા ઊભા કરી દે એવો એક અનુભવ થાય છે એમનો. ઝોઝિલા ઘાટ છોડીને આગળ એક જગ્યાએ, એનું નામ હું ધારું છું કે માતાયાન હતું. અમને કહેવામાં આવ્યું કે અમરનાથની ગુફા અહીંથી માત્ર 8 માઇલ છે. હા, એ ખરું. એ અફાટનો અર્થ થાય છે ખૂબ વિશાળ અથવા તો અસ્ખલિત એવો અર્થ થશે. તો ત્યાં અફાટ હિમસમૂહથી ઢંકાયેલો એક જબરદસ્ત પહાડ. હવે હિમસમૂહનો અર્થ થાય છે બરફ. ઘણો બધો બરફ પડ્યો હશે અને એ બરફથી, પુષ્કળ બરફથી ઢંકાયેલો એક જબરદસ્ત પહાડ ઓળંગવાનો પડ્યો હતો. એ પહાડ એમને ઓળંગવાનો હતો. હવે મિત્રો વિચારો કે આ પહાડ બરફવાળો હતો અને એને ઓળંગવું એક મુશ્કેલ હતું. એટલા માટે કહે છે જબરદસ્ત એવો પહાડ ઓળંગવાનો હતો. પણ તેમાં શું, 8 માઇલ તો કંઈ વિશાળમાં જ નહીં હતા. એટલે કે 8 માઇલ ચાલવાનું એ તો એમને કોઈક મુશ્કેલી પડે એવું નહીં હતું. હોંશમાં ને હોંશમાં હજુ એમણે પ્રવાસની શરૂઆત કરી હતી. એટલે હોંશ એટલે આનંદમાં ને આનંદમાં, અને અનુભવ ન હોવાને લીધે અમે એ ઓળંગવાનો નિર્ણય કર્યો. ક્યારે 11,500 ફૂટની ઊંચાઈએ આવેલ અમારા પડાવથી અમે નીકળી પડ્યા અને એક નાનકડી ટુકડી લઈને પહાડ ચડવા માંડ્યો. ત્યાંનો એક ભરવાડ અમે ભોમિયા તરીકે સાથે લીધો હતો. ભોમિયો એટલે રસ્તો બતાવનાર, માર્ગ બતાવનાર, માર્ગદર્શક, એને ભોમિયો કહેવામાં આવે છે મિત્રો. તો
સાથે આ રીતે આનંદમાં ને આનંદમાં નીકળે છે અને એક ભરવાડ ત્યાંનો જેણે રસ્તો જોયો હશે એને ભૂમ્યા તરીકે એ લોકો લે છે. આગળ જોઈશું મિત્રો. સૌ દોરદાની સાંકળેથી એકબીજાની સાથે સંકળાઈને અને હિમનદીઓ ઓળંગતા ચડતા ગયા. હવે દોરદાનો એમણે સહારો લીધો હતો અને એકબીજા સાથે એ રીતે સંકળાઈને પગોનો એ રીતે સહારો લઈને ચાલતા જતા હતા. હિમની નદીઓ એટલે કે બરફની નદીઓ એમ કહેવાય છે. હિમ નદીઓ એટલે બરફની બનેલી નદીઓ ઓળંગતા ચડતા ગયા અને અમારી મુશ્કેલી વધતી ગઈ. શ્વાસ લેવો કંઈક મુશ્કેલ થઈ પડ્યો. ઊંચા પહાડ ઉપર હવા પાતળી થતી હોય છે મિત્રો, એટલા માટે એમને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડતી હતી. અમારા મજૂરો બહુ ભારથી લડાયેલા ન હતા. સાથે મજૂરો પણ હશે એના ઉપર એટલો બધો એમના પાસે વજન નહીં હશે. ભાર એટલે વજન એમણે લીધો ન હતો. છતાં લોહીની ઉલટીઓ કરવા આગળ જોઈશું. છતાં લોહીની ઉલટીઓ કરવા લાગ્યા. એમના જે મજૂરો હશે એમને લીધા એ મજૂરો હવા પાતળી થતી હોય છે અને શ્વાસ લેવામાં તકલીફ હોય એટલે લોહીની ઉલટીઓ થાય છે. તો એ લોહીની ઉલટીઓ કરવા લાગ્યા. હિમ પડવા લાગ્યું એટલે ત્યાં બરફ પડવા લાગ્યો હશે અને હિમ નદીઓ ભયાનક લપસણી થઈ ગઈ. હવે તાજો બરફ પડેલો હોય છે એટલે ચાલવામાં એમને મુશ્કેલી પડતી હશે. અમે થાકીને લોઠ થઈ ગયા એટલે પુષ્કળ થાકી ગયા હશે અને એક ડગલું ભરતા કંઠે પ્રાણ આવ્યા. જાણે ગળા સુધી પ્રાણ આવી જાય એવું એમને લાગતું હતું. પણ જડસાની જેમ પેલા જડ માણસ હોય તેને કશાની કંઈક પડી હોતી નથી. એ જ રીતે એ લોકો પણ જડસાની જેમ અમે ચડવું ચાલુ રાખ્યું. આગળ જોઈશું. અમે અમારે પહાડેથી સવારે 4 વાગ્યે નીકળ્યા હતા અને 12 કલાકના સતત ચઢાણને અંતે જોઈએ છીએ તો અમારી સામે એક વિશાળ હિમ સરોવર પડ્યું હતું. હવે એ લોકો એમનો જે પડાવ હતો ત્યાંથી 4 વાગ્યે નીકળ્યા. 12 કલાક સતત એ લોકો આ રીતે ચડ્યા કરે છે અને સામે જુએ છે તો એક વિશાળ એટલે ખૂબ મોટું એવું હિમ સરોવર, જે બરફનું બનેલું સરોવર, જ્યાં બરફનું પાણી પડતું હશે એ પણ થરી ગયો હશે એનું એક સરોવર પડ્યું હતું. હિમ આચ્છાદિત શિખરોથી વીંટળાયેલું. હવે એના ઉપર હિમ આચ્છાદિત એટલે બરફથી છવાયેલી, કુદરતી બરફ જે પડે છે એ બરફથી છવાયેલી શિખરોથી વીંટળાયેલું અને આજુબાજુ એ શિખર એટલે ઊંચી ટોચ હશે, પર્વતોની ટોચ એની જાણે વચ્ચે હતું. બરાબર, એટલે કહે છે કે હિમ આચ્છાદિત શિખરોથી વીંટળાયેલું આ ભવ્ય દ્રશ્ય, આ જે દ્રશ્ય છે એની સરખામણી કરે છે દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું. એ કેવું લાગતું હતું? જાણે અત્યારે બધા દેવો છે એ દેવોના મસ્તક ઉપર જે મુગટ મૂક્યો હોય એની જેમ એ શોભતું હતું. પણ હિમ અને ધુમ્મસ પડતા જતા હતા. પણ હિમ એટલે બરફ, એક બાજુ બરફ હતો અને ધુમ્મસ્યું વાતાવરણ હતું. એટલે આ દ્રશ્ય પણ અમારી નજર આગળથી અદૃશ્ય થઈ ગયું. અમે કેટલી ઊંચાઈએ હતા એ તો હું જાણતો નથી, પણ હું ધારું છું કે 15,000 કે 16,000 ફૂટની ઊંચાઈએ તો જરૂર હોવી જ જોઈએ, કારણ અમરનાથની ગુફાથી અમે બહુ ઊંચે હતા. એ લોકો અમરનાથની ગુફાથી પણ ઊંચે હતા. હવે લગભગ અડધા માઇલનું આ હિમ સરોવર ઓળંગી પેલે પાર આવેલી ગુફાએ પહોંચવાનું હતું. અમને લાગ્યું કે હવે ચડવાનું પૂરું થયું છે એટલે મોટી મુશ્કેલીઓ તો ઓળંગી ચૂક્યા, એટલે સાવ થાક્યા હતા છતાં પણ પ્રસન્ન ચિત્તે આ નવી મજલ શરૂ કરી એટલે નવી મુસાફરી. એમને એવું લાગ્યું કે હવે ઘણું બધું એ લોકો તો ચડી ચૂક્યા છે, ઓળંગી ચૂક્યા છે. થાક્યા તો હતા પણ એ એક આ રીતે ફરવા નીકળ્યા હતા
અને ફરવાનો આનંદ કંઈક અલગ હોય છે. એટલે એમનું મન એકદમ પ્રસન્ન હતું અને મુસાફરી આગળ ને આગળ એ લોકો વધારે છે. આગળનો પેરેગ્રાફ જોઈશું મિત્રો. રસ્તામાં અનેક જગ્યાએ હિમનદીઓ, હિમ એટલે બરફ દીકરા, બરફની નદીઓની મોટી ખોભણો આવતી હતી. ખોભણનો અર્થ થાય છે ગુફા. હવે અંદર એવી ખાઈ એમ કહેવાય છે, કોતરોની બે બાજુનો વચ્ચે એક ખાંચો, બરાબર, એવી ગુફા પડતી હતી. અને અનેક ઠેકાણે તાજું હિમ પડવાને લીધે આવી ખોભણો દેખાતી ન હતી. હવે આ રીતે ખાઈ પડેલી હશે, બે પહાડની વચ્ચેની જે જગ્યા, બરાબર છે, એને ગુફા જેવી પડી ગઈ હશે. પરંતુ તાજો બરફ પડ્યો હતો, બરફ ઉપર પડ્યો હતો, એટલે ખ્યાલ નહીં આવતો હતો કે અહીં આ ગુફા છે, અહીં ખાંચો છે, એવો એમને ખ્યાલ હતો નહીં. અજાણતા પગ મુકાયો તો ગડરગપ ગયા, એટલે કે છે અજાણતા જ અહીં પગ મુકાઈ જાય છે, એટલે કે સીધા નીચે. ગડરગપ ગયા એટલે કે સીધા નીચે અલોપ થઈ જવું એમ કહેવાય છે. હવે ડાયરેક્ટ ખીણમાં પડી જાય છે અને સાચે જ તેમ થયું. એટલે કે આ રીતે બે બાજુ, એક મિનિટ મિત્રો, કહે છે કે તાજો બરફ દીકરાઓ પડ્યો હતો અને તાજો બરફ પડવાથી ત્યાં જે ગુફાઓ જેવી પડી હતી એનો ખ્યાલ આવતો હતો નહીં. જો કોઈનો પણ પગ પડી જાય તો ડાયરેક્ટ અંદર જ એ લોકો પડી જાય. અને આ રીતે ખરેખર એમને પણ એમ જ થયું, એટલે કહે છે અને સાચે જ તેમ થયું. તાજા પડેલા હિમથી હું છેતરાયો. અહીં આપણા જવાહરલાલ કહે છે કે ખરેખર આવું થાય અને વિચારે છે, અને ખરેખર એમ જ થાય છે. તાજો બરફ પડ્યો હતો અને આપણા જવાહરલાલ નહેરુ જે છે એ એમાં પડી જાય છે. અને મારું આવી બન્યું, મેં પગ મૂક્યો કે તરત જ બરફ ધસી પડ્યો અને હું એક ભયાનક અને પહોળી ખોભણમાં લપસ્યો. એક ભયાનક, કે અંદર માણસ પડે પછી એ નીકળી જ નહીં શકે એવી એક ખાઈ હતી, ગુફા હતી. અને એ ગુફા, પરંતુ એ ગુફા પહોળી હતી અને એવી જે ખોભણ છે, એવી જે ગુફા છે એમાં લપસી પડે છે. ખોભણ તો એક ભયાનક ઊંડી ખાઈ હતી અને એમાં જે ગયો તે યુગોના યુગો સુધી ત્યાં સુરક્ષિત રીતે દટાઈ રહે. યુગોના યુગો સુધી મિત્રો, કે ત્યાં હંમેશને માટે બરફ રહે. હવે એમાં કોઈ પણ માણસ અંદર જાય એ બરફ બની જાય છે અને બરફ હંમેશા, એમાં માણસનું શરીર છે એ નષ્ટ થતું નથી. એ બરફમાં ને બરફમાં જ એનું શરીર રહે છે. એટલે કહે છે કે યુગોના યુગો સુધી ત્યાં સુરક્ષિત રીતે દટાઈ રહે. એ વિશે કશી જ શંકા ન હતી, કારણ કે કાયમ બરફથી છવાયેલું એ રહે છે એટલા માટે. પણ પેલા દોરદાએ મને પકડી રાખ્યો. પરંતુ એ લોકો દોરદા પકડીને દોરદાની સાંકળ બનાવીને ચાલતા હતા, એટલા માટે દોરદા સાથે એ લટકી રહે છે. ખોભણની એક બાજુએ હું વળગી રહ્યો. એટલે ખોભણ એટલે ગુફાની એક બાજુ આપણા જવાહરલાલ નહેરુ વળગી રહે છે અને મને ખેંચી કાઢવામાં આવ્યો. એમના જે મજૂરો હશે, સાથે એમના મિત્રો, એ બધાએ એમને ખેંચી લીધો. આગળ જોઈશું. આથી અમારા હાંજા ગગડી તો ગયા. એટલે કહે છે કે આ રીતે એ લોકો, જવાહરલાલ નહેરુ એ પડી જાય છે અને પડી જાય છે એટલા માટે એકવાર તો એ ગભરાઈ જાય છે. તો અહીં હાંજા ગગડી જવા એટલે ખૂબ ગભરાઈ જવું, એ યાદ રાખવું. અમારા તો હાંજા ગગડી જ ગયા, એટલે કે ખૂબ ગભરાઈ ગયા. છતાં અમે અમારી કૂચ ચાલુ રાખી, પરંતુ જે સ્થાને પહોંચવું છે ત્યાં આગળ વધતા રહ્યા. પણ આ ખોભણોની સંખ્યા અને વિશાળતા વધતી જતી હતી. એટલે કે આવી જે ખાઈ છે એ ખાઈઓ એક પછી એક આવતી જ જતી હતી અને અમારી પાસે આમાંની કેટલીકને ઓળંગવાના સાધન સામગ્રી રહ્યા ન હતા. હવે એક પછી એક આ ગુફા આવતી જતી હતી, મોટી મોટી. હવે એમની પાસે સાધનોનો પણ અભાવ હતો, સાધન સામગ્રી. તો
તો સાધન અને સામગ્રી દ્વંદ્વ સમાસ થશે. એટલે આખરે થાકી સાવ નિરાશ થઈ અમે પાછા ફર્યા અને અમરનાથની ગુફાના દર્શન કરવાના રહ્યા તે રહ્યા. મિત્રો, અહીં સુધી જ આપણે આ પાઠ જોઈશું. બીજા ભાગમાં આગળનો પાઠ જોઈશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.